એક સંત કહેવા લાગ્યા, દેવ, માનવ અને દાનવ. રામ કાંઈ અત્યારે દેવ તો છે નહીં. દેવે ધનુષ્ય નથી તોડ્યું, દાનવની તો તાકાત નથી. દેવ અને દાનવની વચ્ચે રહે છે માનવ. એવા માનવના રૂપમાં આવેલા મર્યાદા પુરુષોત્તમ રામે ધનુષ્ય તોડ્યું. એક સંત કહેવા લાગ્યા, બચપન, યુવાની, બુઢાપો. કેટલા અર્થો ગણાવું બોલો? 2-3 કલાક આમાં વહી જાય. નારાયણભાઈ, આ તો રામ કથા છે વાલા, આ તો સરોવર છે. જેટલું નવા એટલું સ્નાન કરી લેવાય. કેટલા અર્થ કરું? બચપન, યુવાની ને બુઢાપો. તો બચપણમાં નથી તૂટ્યું, બુઢાપામાં નથી તૂટ્યું. બુઢાપામાં ખાલી વાતો જ થાય. સમજાય છે? બચપનમાં નથી તૂટ્યું, બુઢાપામાં નથી તૂટ્યું. અને યુવાન રામ, યુવાની, એમણે તોડ્યું. પછી એક સરસ મજાનો અર્થ કહી દઉં. દક્ષિણે લક્ષ્મણો યસ્ય, વામે ચ જનકાત્મકા, પુરતો મારુતિ યસ્ય, તમ વંદે રઘુનંદનમ. રામના મંદિરમાં ગયા હશે ને ખબર હશે, જમણી બાજુ લખનલાલજી હોય અને ડાબી બાજુ સીતા હોય. સીતાએ નથી તોડ્યું, લક્ષ્મણે નથી તોડ્યું. વચ્ચે કોણ હોય? તે હિ છે ને રામ મધ્ય ધનુ તોડા, રામે તોડ્યું. પછી આપણે ત્યાં 3 રંગ, મૂળ 3 રંગ છે. ધ્યાન આપજો. આપણે ત્યાં મૂળ 3 રંગ છે કે લાલ, પીળો ને વાદળી. લાલ, પીળો ને વાદળી અમૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણથી થાય. સમજાય છે? તો લક્ષ્મણ એટલે લાલ, સીતા એટલે વાદળી. સીતાજીનો વર્ણ, કલર કેવો તો અહીંયા લખ્યું છે. લક્ષ્મણ એટલે લાલ, કેમ કે ઘડીએ ઘડીએ ગુસ્સો આવે એટલે લાલ. સમજાય ને? જે ઘડીએ ઘડીએ લાલ થાય ને, એ બેનો, એ માતાઓ, પલસાણાની માતાઓ, તમને એમ લાગે ને ઘડીએ ઘડીએ કોક લાલ થાય છે એનાથી આઘું રહેવું. સમજાણું કે નહીં? હું કઈ તમારા પતિની વાત ન લઈ, ડાયરેક્ટ એની સામું જ જોવા મળે. તરત જ નિર્ણય. સમજાય? તો આ બાજુ લાલ, પીળો અને વાદળી મૂળ રંગ કહેવાય. લક્ષ્મણ લાલ, સીતા વાદળી. લાલે નથી તોડ્યું, વાદળીએ નથી તોડ્યું. પણ વચ્ચે આવેલું જે પીત વર્ણ કહેતા ભગવાન રામ, કે જેનો પીત વર્ણ છે, રામજીનું પિતાંબર પીળું, પીત વર્ણ, તો એમણે ધનુષ્ય તોડ્યું. આવા ઘણા બધા અર્થો કર્યા છે. આ બધા અર્થોને વંદન. એક અર્થ તમારા માટે કામનો છે, એ કહી દઉં. નારાયણભાઈ, તમે ભાગશાળી છો. ધનુષ્ય કયા વારે તૂટેલું? જો સોમવારે નથી તૂટ્યું, મંગળવારે નથી તૂટ્યું, બુધવારે નથી તૂટ્યું, વચ્ચેના વારને છોડી દો. પછી કયો વાર આવે? શુક્રવારે નથી તૂટ્યું, શનિવારે નથી તૂટ્યું, રવિવારે નથી તૂટ્યું. તમને સારું લગાડવા માટે નથી કે તો અહીંયા રામચરિત માનસ પડી છે. તમારે જોવું હોય કોઈને તો જોવાની છૂટી. ધનુષ્ય ગુરુવારે તૂટ્યું હતું. તમે ભાગશાળી છો, તમને ગુરુવાર મળ્યો છે. રામનો પ્રાદુર્ભાવ મંગળવારે. નારાયણભાઈ કેટલા ભાગ્યશાળી, એને મંગળવાર મળ્યો. નારાયણભાઈ હવે રાજી ને? પાકું? હવે જેને જાનમાં જવું હોય એ જાનની તૈયારી કરજો બાપા. તો અમે ધીમે ધીમે કઈ ખગે વગે થાય. સમજો, જાનમાં જવાનું છે, વાતો કરવાની નથી. બહુ સરસ મજાના આવા બધા અર્થો કર્યા. રામજીએ ધનુષ્યનો ભંગ કર્યો, જનક મહારાજ રાજી થયા. અને આ બાજુ હું તમને સમયના મર્યાદામાં સંક્ષેપમાં કહી દઉં છું વાલા. હવે આ બાજુ આમ જો, જાનને લઈ આવો, જાનને લાવવાની તૈયારી કરો. આ બાજુ આપણે આ બાજુ ધ્યાન આપો. વિશ્વામિત્ર બાપજીને ભગવાન રામ વંદન કરે છે. લક્ષ્મણજી મહારાજ જનકની સામું જોવા લાગ્યા કે એક રામે તોડ્યું, હજી બીજું મને આપો, હું શ્રી ગણેશ કરી નાખું. લક્ષ્મણજીનું અદભુત અહીંયા વર્ણન લખ્યું છે બાળક. સીતાજી સખીઓ સાથે આવે છે. જયમાળા પહેરાવવાનો સમય થયો, પણ સીતાજી જયમાળા પહેરાવતા નથી. શું કામ? કારણ કે રામજી ઝૂકતા નથી, સીતાજી ધનુષ્ય માળા પહેરાવતા. એટલે રામજી એમ અક્કડ થઈને ઉભા હતા ને, એટલે સીતાજી મનોમન રામને કહે છે જરાક ઝૂકી જાવ ને, કે ઝૂકી જઈયો તનિક રઘુવીર. મિથિલાના સંતો કે ઝૂકી જઈયો તનિક રઘુવીર, કે સિયા મોરી છોટી સી. ઝૂકી જઈયો તનિક રઘુવીર, સિયા મોરી. કે ઝૂકી જઈયો તનિક રઘુવીર, સિયા મોરી છોટી સી.
सिया मोरी छोटी सी लली मोरी छोटी सिया मोरी छोटी सी लली छोटी के झुकी जइयो तनी कर गुनी सिया मोरी छोटी सी वा बस बात હવે તો ઝૂકી જાઓ છતાંય ઝૂકતા નથી. પછી લક્ષ્મણજી એમના ચરણમાં પડે છે. રામે કીધું લક્ષ્મણજીને અને એના ગળાની અંદર સીતાજી જયમાળા પહેરાવે છે. હવે આ બાજુ ધ્યાન આપો. સીતાજીએ જયમાળા પહેરાવી અને વિશ્વામિત્ર બાપજીને પગે લાગ્યા. રામ અને લક્ષ્મણ અને બંને રાજી થયા. અને આ બાજુ સિંહે જઈએ માલ રામ ઉર્મેલી. સીતાજીએ જયમાળા રામને પહેરાવી દીધી અને આખી સભાએ જય જયકાર કર્યો. બોલો સીતારામ ભગવાન કી જય. બહુ સરસ મજાનો ધનુષ્ય ભંગનો પ્રસંગ. અને જ્યાં ધનુષ્ય ભંગ થયો અને બધા અભિમાની રાજાઓ હજી બેઠા છે. હજી કોઈ ઘેર નથી ગયા. આ બાજુ અભિમાનીઓ રાજા બેઠા છે, નીચા મોઢા રાખીને બેઠા છે. અને જ્યાં ધનુષ્ય ભંગ થયો એટલે પછી કોણ આવ્યું કે તે અવસર સુની શિવ ધનુ ભંગા. બહુ રામાયણનો અદ્ભુત પ્રસંગ. હવે પરશુરામ આવે છે. કોણ આવે છે? આપણે જાન આવે એ પેલા બે પાંચ ચોપાઈ તો ગાઈ લો, પછી તો આનંદ જ કરવાનો છે. અશુભ પછી તો આનંદ જ કરશું. પણ અહીંયા હવે કોણ આવે છે? ધનુષ્યના ભંગનો કડાકો જ્યાં પરશુરામજી મહારાજે સાંભળ્યો. જે દિશામાં કડાકો ગયો એ દિશામાં પરશુરામજી એ તપ કરતા હતા. એના કાને કડાકો સાંભળ્યો એટલે એને શું થયું કે તેહી અવસર સુની શિવ ધનુ ભંગા. તેહી અવસર સુની શિવ આયુ ભૃગુકુલ કમલ પતંગા. દેખી મહી પર સકલ સકુલાને. દેખી મહી પર સકલ સકુલાને. બાજ જપટ ધનુ નવાલુ કાને. પરશુરામજી મહારાજ આવ્યા અને પરશુરામજી આવ્યા તો એ કેવા લાગતા હતા? ગૌર શરીર ભૂતિ ભલ પ્રાજા. ગૌર શરીર ભૂતિ ભલ પ્રાજા. બાલ વિશાલ ત્રિકુંડ વિરાજા. બાલ વિશાલ ત્રિકુંડ વિરાજા. જ્યાં પરશુરામજી મહારાજ આવ્યા તો બધા અભિમાનીઓ રાજા બેઠા હતા ને. પરશુરામ એટલે કાળનો કાળો. જ્યાં પરશુરામજી મહારાજ આવ્યા ત્યાં બધા અભિમાની રાજા બેઠા હતા ને એ બધા પોતાના પિતા દાદા પરદાદાનું નામ આપીને પરશુરામને પગે લાગવા લાગ્યા. કારણ કે એને ખબર છે. મનીષભાઈ આવો આવો વાલા અમારે સુકેશથી મનીષભાઈ પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો મનીષભાઈને. હા, અમારા મિત્ર છે અને કથાના પ્રેમી છે. અને આ બાજુ ત્યાં પરશુરામજી મહારાજ બધા જ રાજાઓ પોતાના બાપ દાદાના પરિચય આપવા લાગ્યા અને કહેવા લાગ્યા. પિતુ સમેત કહી નિજ નિજ નામા લગે કર્ણ સબ દંડ પ્રણામા. પિતુ સમેત કહી નિજ નિજ નામા લગે કહન કરી દંડ પ્રણામા. બધા પોતપોતાના વડીલોના નામ આપવા લાગ્યા કે હે પરશુરામજી મહારાજ, હું આ રાજાનો દીકરો. તમે મારા રાજ્યમાં આવતા ત્યારે હું તમારા ચરણ દબાવતો હતો. કારણ કે એને ડર લાગ્યો કે જો ખબર પડશે કે અમે ધનુષમાં ભાગ લેવા આવ્યા હતા તો પરશુરામજી અમારી તિથિ નક્કી કરી નાખશે. આ બાજુ પરશુરામજી સીધા મંડપમાં આવ્યા એટલે બધા રાજાઓ આવો અર્થ કરવા લાગ્યા. આખી સભા ધ્રુજી ગઈ કે હવે શું થશે? પરશુરામજી મહારાજ આ તો કાળનો કાળ, જેના હાથમાં કુહાડો પરશુ પરસી રાખે પરશુરામ. હવે રાજાઓ ના વચ્ચે આવી અને પરશુરામ કહેવા લાગ્યા કે જડ જનક
પરશુરામ બોલ્યા, ઈ બોલી શકે હો. એ જનક, આ મારા ગુરુ ભગવાન ચંદ્રશેખર નું પિનાક ધનુષ આ કોને તોડ્યું? જલ્દી એને અલગ પાડ, નકર આ બધાયને મારી નાખીશ. આ બધાયનો હું કાળ બનીને આવ્યો છું. ત્યારે જનક કેમ બતાવે કે રામે તોડ્યું? કેમ કે પોતાની પુત્રીના ભાગ્યનો સવાલ છે. નાથ શંભુધન ધનુષ્ય તોડનારો કે તમારો કોઈ બાળક હશે. મહારાજ બાળક આમ જ્યાં કીધું ને, પરશુરામજી કહેવા લાગ્યા બાળક, અને પાછું મારા ભગવાન ચંદ્રશેખર એનું ધનુષ્ય તોડ્યું. લાવ એ બાળકને મારી સામે, બાળકના કામ નથી આ. ત્યારે રામે એમ કીધું કે મહારાજ ચિંતા નહીં કરો, સેવક હોય તો કરે સેવકારી, સેવક હોય તો કરે સેવકારી, હરિ કરલી હરિ કરઈ લગાઈ, હરિ કરલી હરિ કરઈ લગાઈ. હે મારા પરશુરામજી કહેવા લાગ્યા કે જેને ધનુષ્ય તોડ્યું છે એ સહસ્ત્રાર્જુન કરતા પણ વધારે મારો દુશ્મન છે. લાવો એને મારી સામે લાવો. લક્ષ્મણજી ગુરુ મહારાજને કહેવા લાગ્યા કે બાબા તમે ખોટી મુલાકાત કરાવી છે. આ પરશુરામની સામે તમારે મને મોકલવાની જરૂર છે. ત્યાં રામજીનું કામ લોહે કો લોહા કાટતા હે. કોણ બોલ્યું? લક્ષ્મણજી કે લોહે કો લોહા કાટતા હે. બાબા મને મોકલો. અત્યારે હજી રામની ને જરૂર, અને વિશ્વામિત્ર બાપજી આપી મંજૂરી, અને આવ્યા લક્ષ્મણજી પરશુરામની સામે. બહુધનુ તોરી તોરી લરતાઈ, કબહુ ન અતિરિક્ત કિન્હી ગોસાઈ. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ ધनु पर ममता के ही हेतु. લક્ષ્મણજી કહેવા લાગ્યા હે પરશુરામજી, અમે બાળક હતા ને બચપણમાં આવા અમે અનેક ધનુષો તોડી નાખ્યા. તમે કહેતા હોય તો આ ધનુષના બે ટુકડા જોડીને તમને આપી દઉં. અને પરશુરામ ગુસ્સે ભર્યા કે આ કોણ છે? આ મને ઓળખતો નથી. આ બાળકને મારા સામેથી લઈ જાઓ. તમે એમ કહો છો બાબા અનેક ધનુષ અમે તોડી નાખ્યા, તમને ખબર નથી આ ચંદ્રશેખર ભગવાન મહાદેવનું પિનાક ધનુષ જે મારા ઈષ્ટદેવ છે. લક્ષ્મણજી વ્યંગ કરે છે. પરશુરામ અને લક્ષ્મણ બંને પરસ્પર સરસ મજાનો સંવાદ બતાવ્યો. પરશુરામ કહે છે કે નૃપ બાલક, વિચાર કરીને બોલ. તે નાના નાના અનેક કમાઠો તોડ્યા છે, પણ આ તો પિનાક ધનુષ્ય છે. આ કઈ સામાન્ય બાળકથી ન તૂટે. ત્યારે લક્ષ્મણજી કહેવા લાગ્યા કે મહારાજ અમે બધા એક સરખા. મહારાજ અમને એમ કે બધા ધનુષ એક સરખા જ આવતા હશે, એટલે અમે એમ સમજી તોડી નાખ્યું. અન પરશુરામ ગુસ્સે ભરાયા કે આ બાળક કોણ છે? નક્કી એને આજ એની મૃત્યુ તિથિ નક્કી કરવી લાગે. તમે કાને સામેથી લઈ જાઓ, કાની મૃત્યુ તિથિ નક્કી કરી નાખો. અને આ બાજુ લક્ષ્મણજી મહારાજ કહેવા લાગ્યા મહારાજ તો પછી સાંભળો, ન્યાયની વાત કરો. ન્યાયની આ ધનુષ્ય એટલું મહાન છે. લક્ષ્મણ બોલ્યા છે તમે ક્યારના મહાન મહાન કરો છો. આ ધનુષ્ય એટલું મહાન છે તો જરાક વિચાર કરો એને તોડનારો કેટલો મહાન હશે. મહારાજ હવે સમજી જાઓ. તોય સમજ્યા નહીં હો. સમજાવ્યા સમજે નહીં. સમજી જાવ્યો. લક્ષ્મણજી કહે છે, ક્રોધ કરે છે. અને આ બાજુ પછી શોર્ટમાં તમને કહું, પરશુરામજી આવા અનેક અર્થો કર્યા છે.
આ બાજુ લક્ષ્મણજી મહારાજ વારંવાર આવે છે, પરશુરામ ક્રોધ કરે છે, પછી લક્ષ્મણજી ગયા, પછી રામજી વચ્ચે પડે છે. રામજી આવી અને કહેવા લાગ્યા, મહારાજ આ ધનુષ્ય તમે આટલો બધો ક્રોધ કરોમાં. રામજી વચ્ચે આવીને કહેવા લાગ્યા કે મહારાજ આ ધનુષ્યનો ભંગ મેં કર્યો છે. અને જ્યાં એમ કીધું તમે એક વખત કમસે કમ મારા ભગવાને વક્ષસ્થળ બતાવ્યું રામે, કે મારા વક્ષસ્થળમાં તો જુઓ. વક્ષસ્થળમાં ભૃગુ લાંછન બતાવ્યું અને ભગવાનને ખબર પડી ગઈ કે આ બ્રહ્મનો અવતાર થઈ ચુક્યો છે. એટલે કીધું કે એક વખત ઉભા થઈ અને ધનુષ્ય તમે ચડાવી દો તો હું માનું કે સાક્ષાત બ્રહ્મનો અવતાર થઈ ચુક્યો છે. રામજી ઉભા થયા, ધનુષ્ય ઉપર ફરીથી અને સાપ ચડાવી દીધી. અને આ બાજુ આ પ્રસંગ બતાવ્યો. પરશુરામજી ક્ષમા માંગી, રામજીને વંદન કરી અને જય રઘુવંશ બનદ બન ભાનુ ગહન ધનુજ કુલ દહન કૃષાનું આમ કરી વંદન કરીને ગયા. આમ કરી અને વંદન કરીને ગયા. આ બાજુ પછી વંશ વ્યવહાર પ્રમાણે પત્રિકા તૈયાર કરાવી. દશરથ મહારાજને કીધું કે જાઓ તમે જાન જોડીને આવો. આ બાજુ જનક મહારાજે સરસ મજાની તૈયારી કરી. આખી જાન આવે છે અને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારેયના વિવાહ થાય છે. રામજી આવે છે અને રામજી તૈયાર થઈ અને આવ્યા. જ્યાં શંખનાદ થયો વચ્ચે વચ્ચે જનક મહારાજે બધા ઉતારા આપ્યા હતા. ઉતારાની અંદર વર્ણન બતાવ્યું અને રામજી તૈયાર થઈને આવ્યા છે. પણ રામજી કેવા લાગતા હતા એનું વર્ણન અમારા પુનિત મહારાજ કરે. રામજી કેવા લાગતા હતા કે ધર્યા રામે સુંદર શણગાર શોભે વર રાજ્યો. ધર્યા રામે સુંદર શણગાર શોભે એ વર્ણન કરતા આવે નહીં પાર. શોભે વર રાજી
राघव बन्याचे वरराजा રામજીને બેસાડો પછી સીતાજી આવશે હાંતો મારી વાત અને આ બંને જે છે ને લક્ષ્મણ અને શત્રુઘ્ન કાઈને ત્યાં બીજી બાજુમાં બે ખુરશી ખાલી લાવીને એમાં બેસાડો હાલો હાથ ઊંચા બજાઈને હાલો એ હાલો હાલો પોતાના દીકરાના લગ્ન હોય તો કેમ નાચો આજે નહીં હાલો
આજુબાજુમાંથી બધા નીચે બેસી જાઓ, ચાલુ રાખજો, બધા નીચે બેસી જાઓ. અરે સીતાજીને વરવા શ્રી રામ આવ્યા હર છે, સીતાજીને વરવા શ્રી રામ આવ્યા હર છે, સીતાજીને વરવા શ્રી રામ આવ્યા હર છે, સીતાજીને વરવા શ્રી રામ આવ્યા હર છે. મુકેશના માધવ કે મીઠું મીઠું મલકે, વર રાજા રાજા બધા નીચે બેસી જાઓ. એકવાર જોરદાર તાળીઓથી રામ, સીતા, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, ઉર્મિલા, સુતગીજી અને માંડવી બધા નીચે બેસી જાઓ ભાઈ. અને મનીષભાઈ આપણને સૌને આનંદ કરાવશે થોડી વાર, પછી આપણે આરતી, મહાપ્રસાદ, હમણાં સીતાજીનો સમય થશે એટલે એને 1-2 મિનિટ. હાલો મનીષભાઈ, આ બધા ઉભેલા વ્યક્તિઓ મારા વાલા નીચે બેસી જાવ ને 2 મિનિટમાં જો. सीता रामचंद्र सिंधना समूर्ध शुभ मंगल सावधान लक्ष्मी नारायण सिंधना समूर्ध शुभ मंगल सावधान ब्रह्मा सावित्री सिंधना समूर्ध शुभ मंगल सावधान गुरु महेंद्रो चंद्रो अरविंद पाल वरुणा विदादिपा दिग्रहा प्रद्युम्नो नलकुमरो सुरगुरु इंद्रामणि कौस्तुभा स्वामी श्रीधरा सुमुहूर्त शुभ मंगल सावधान कन्या पतरावो આવે માય રામ બેનડી ઉપકો પગલે આવે માય રામ બેનડી ઉપકો પગલે આવે માય રામ બેનડી ઉપકો પગલે આવે માય રામ બેનડી ઝુમ ઝુમ પગલે આવે માય રામ બેનડી ઉપકો પગલે આવે માય રામ પગલે માય રામ બેનડી પગલે આવે માય રામ બેનડી માય રામ તારે મલપતા મલપતા મલપતા. જો એક વસ્તુ અહીંયા બેઠેલા બધાએ આ બાજુ ધ્યાન આપો. જો અહીંયા બેઠેલા બધાને મારે કહેવું છે, આજે આ સરસ મજાનો લગ્ન મહોત્સવ સમસ્ત અમારા નારાયણભાઈ, અમારા મોહન બાપા, લક્ષ્મીબા, અમારા મંજુલાબેન, એનું કાંઈક પુણ્ય હશે વાલા. ત્યારે નારાયણભાઈના આંગણે આવો અવસર આવ્યો છે. એકવાર જોરદાર તાળીઓથી નારાયણભાઈના આયોજનને વધાવો વાલા. નારાયણભાઈ મને કહેતા હતા કે એટલું સરસ દાદા આજે આપણે આયોજન કર્યું છે, બધાને ખૂબ મજા, અને રાત્રે ગરબાનો પણ પાછું આયોજન, એટલે એમાંય બધાને ગરબા કરીને પછી ઘેર જવાનું. ક્યાં બી ઘેર જવાનું નામ લેવાનું, ઘેર કહી દેજો વામન આ તમે તમારું નહીં તો તારે મારું નામ વટાવી દેજો. બ્રાહ્મણના દીકરાને વાંધો નહીં, બરાબર છે. સરસ મજાનું આયોજન.
હવે સામસામે વરમાળા અને આપણે મનીષભાઈ તમે વચ્ચે વ્યા જજો. સામસામે પેલા વરમાળા ફેરવડાવો. વરમાળા થઈ જાય એટલે આપણે સાંભળ્યા કે નહીં, મોટેથી અવાજ આવવો જોઈએ. એ કન્યાદાન કરવું પડે કે તો તમારી પાસે જે કવર આવે ને વ્હાઈટ કલરનું, એમાં નાની નોટ કોઈએ નાખવાની. નાની નોટનું કશું આવતું એ ભાઈ જરાક મોટી મોટી નોટો અમારે મહેસાણામાં એવું કે નાની નોટનું કશું નહીં આવતું ભાઈ. સમજાઈ ગયું ને ભાઈ? બસ તો ડાયા ડમરા થઈ તમારી પાસે કવર આવે, એ કવરની અંદર બધાય કાંઈક પધરાવજો. તમે આમાં જે પધરાવશો એ આપણે ગૌશાળામાં જ નાખવાનું છે. એક પણ રૂપિયો વામન દાદાને લઈ જવાનો. એટલે કવર આવે છે સામે, એમાં કાંઈક યથાશક્તિ પધરાવજો. અને નાની નોટ નહીં, જે નાના હશે ને નાની નોટ પધરાવશે, અને જેને જીવનમાં લક્ષ્મી જોઈતી હશે ને મોટી નોટ પધરાવશે. અહીંયા આપશો ને તો તમારું દાન વૈકુંઠમાં વજાશે. અહીંયા સામસામે વરમાળા થાય છે અને બહુ સરસ મજાનું નારાયણભાઈ નું આયોજન. એકવાર ફરીથી નારાયણભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અને રામજી કેવા લાગે છે? અરે દુલ્હે કા ચહેરા સુહાના લગતા હે, दुल्हन का तो दिल दीवाना लगता है. हेलो दीवाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. अरे दुल्हन का तो दिल दीवाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. हेलो તો તમે ગાવ નહીં ને તો મને કેવું ગાવાનું મન થાય ખબર? કે તારા ઘરમાં નોતી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન મારા નવલાવે વાય પાટાથી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન મારા વિગત ભાઈ વાય ઘરમાં નોતી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન મારા નવલાવે વાય પાટાથી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન
વેપારી કેદી સિદ્ધેરાયમાં વેપારી મારા નામ લાવે વાય ઘરમાં નથી સોપાન સિદ્ધેરાયા વેપારી મારા નામ લાવે વાય તારા ઘરમાં નહોતું ત્યારે સિદ્ધેરાયમાં એક્ટર મારા નામ લાવે વાય સિદ્ધેરાયા વેપારી મારા નામ લાવે વાય એ તારા ઘરમાં નહોતો રેડિયો ત્યારે સિદ્ધે ઉતારા હાથમાં મારા નામ લાવે વાય ઘરમાં નથી રેડિયો મારા નામ લાવે વાય તારા ઘરમાં નહોતો રેડિયો ત્યારે સિદ્ધે આવ્યો વિડિયો મારા નામ લાવે વાય ઘરમાં નથી રેડિયો મને સિદ્ધેરાયો વિડિયો મારા નામ લાવે વાય હાલો તારા ઘરમાં નહોતા નહોતા ત્યારે સિદ્ધે આવ્યા મોટા મારા નામ લાવે વાય સિદ્ધેરાયા મોટા મારા નામ લાવે વાય છેલ્લું કહી દઉં છેલ્લું આવું તો લાડ છે કહી દઉં છેલ્લું વાંધો નહીં ને કહેવાય કે તારા ઘરમાં નહોતા ચોખા ત્યારે સિદ્ધે આવ્યા ચોખા મારા નામ લાવે વાય ઘરમાં નથી સોપાન સિદ્ધેરાયા મોટા મારા નામ લાવે વાય આવું તો ઘણું બધું છે પણ આવું